પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્ટાન્ડર્ડ 9 નો સૌથી ગ્રામરનો અગત્યનો ટોપિક કહી શકાય એવો ટોપિક આપણે જોઈ રહ્યા હતા, ફંક્શન. રાઈટ છે. એ ફંક્શનની અંદર આપણે કેટલાક ફંક્શન છે જોઈ ચૂક્યા છીએ. એમાં પહેલું ફંક્શન છે સીકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી મેળવવી, માહિતી પ્રાપ્ત કરવી. તો સિમ્પલ યાદ રાખ્યું હતું કે આમાં WH ક્વેશ્ચન વાળો પ્રશ્ન આવે. રાઈટ છે, WH ક્વેશ્ચન વાળું વાક્ય આવે. ઓકે, પછી બીજું શું જોયું તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે શું થાય તો કે પર્સન એટલે વ્યક્તિ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એની અંદર શું આવે તો કોઈ વ્યક્તિની વાત હોય, એમાં સિમ્પલ કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હોય ને એના માટે કેટલાક વિશેષણ આપવામાં આવ્યું હોય. બીજા 3 કીવર્ડ સાથે સાથે યાદ રાખ્યા હતા, વુ, વુમ અને વુઝ. રાઈટ, ચલો એની પછીનું નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ પણ સાથે જોયા હતા. ઓકે, કે વુ કઈ રીતે આવે છે, વુમ કઈ રીતે આવે છે, વુઝ કઈ રીતે આવે છે. શોવિંગ રિઝલ્ટ. તો રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં મેં તમને ખાસ વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે એક જ વાક્ય આવે છે, એક વાક્યની અંદર 2 ફંક્શન આવી શકે, પણ તમારે જે બીજું વાક્ય આવે છે અને એની માટે જે કીવર્ડ કયો વપરાય છે એ ધ્યાનમાં લેવાનું છે. તો રિઝલ્ટ દર્શાવવા માટે ખાસ 2 કીવર્ડ વપરાતા હતા. ઓહો, ક્યા બાત. રિઝલ્ટ દર્શાવવા માટે ખાસ 2 કીવર્ડ વપરાતા હતા. કયા? તો કે એક સો અને બીજો કીવર્ડ તો ધેરફોર. રાઈટ, તો સો ધેરફોર છે આપણે યાદ રાખેલું અને એના એક્ઝામ્પલ પણ કેટલાક એ જોયેલા. ઓકે, પછી એ જોયું હતું એના જેવું બીજું ફંક્શન શોવિંગ રીઝન. રીઝન એટલે કારણ. તો એની અંદર આપણે બીકોઝ અને બીકોઝ ઓફ યાદ રાખ્યું હતું. બીકોઝ અને બીકોઝ ઓફ પછીનું વાક્ય છે હંમેશા કારણ દર્શાવતું હોય. સો ધેરફોર પછીનું વાક્ય હંમેશા શું દર્શાવતું હોય? પરિણામ દર્શાવતું હોય. એટલે સો ધેરફોર માં હંમેશા રિઝલ્ટ આવે અને બીકોઝ અથવા બીકોઝ ઓફ વાળું કીવર્ડ, બીકોઝ અથવા બીકોઝ ઓફ કીવર્ડ વાળું વાક્ય આવે તો હંમેશા એમાં રીઝન આવશે, કારણ આવે. એ બધા જ ટોપિક સાથે એ 10મા ધોરણની અંદર રિપીટ થવાનું છે. એટલે જો અહીંયા 9મા ધોરણની અંદર તમે ગ્રામર વ્યવસ્થિત ભણી ગયા તો 10મું તમારું ઇંગ્લિશ એ બહુ ઈઝી થઈ જવાનું છે, કારણ કે એ અમુક ક્વેશ્ચનમાં જ પેટર્ન ફરે છે, બાકી સેમ વે સેમ રીતે પ્રશ્ન પૂછાય છે. આ થોડાક એડવાન્સ આવશે. ફંક્શન તમે છે ત્યારે 19 જેવા ભણશો તો ત્યારે છે તમારે એ 25 જેવા ભણવા પડશે. રાઈટ છે, 30 જેવા ભણવા પડશે. ઓકે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બધા ફંક્શન તો પાછા રિપીટ થવાના જ છે. ટેન્સ તો ટેન્સ બધા સરખા જ છે. એક્ટિવ પેસિવ આવવાનું જ છે, ઈમેલ રાઇટિંગ આવવાનું જ છે, ડુ એઝ ડાયરેક્ટ આવવાનું જ છે. રાઈટ છે, એટલે 9મા ધોરણનું જે ગ્રામર છે બધું જ એ 10મા ની અંદર રિપીટ થાય છે. એટલે તમે એમ પણ ધારી શકો તમારી 10મા ધોરણની તૈયારી શરૂ થઈ ગઈ છે. એટલે ખાસ વ્યવસ્થિત જોજો. જેટલું પણ 9મામાં તમે ગ્રાસ્પ કરી શકો, જેટલી પણ વસ્તુ છે સારી રીતે શીખી શકો, એટલો જ બેનિફિટ તમને 10મામાં થવાનો છે. અને આ ટોપિક તો ખાસ એ કી ટોપિક ગણી શકાય. બરાબર, વેટેજ ની અંદર 9મા ધોરણની અંદર જેમ એ તમારે 9 માર્કનું આવશે, બરાબર, 10મામાં પણ 9 માર્ક્સનું આવશે. ઓકે, ચલો હવે વાત કરીએ ફંક્શનની. તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નો મતલબ શું થાય? તો કોન્ટ્રાસ્ટ નો મતલબ થાય વિરોધાભાસ. શું થાય? વિરોધાભાસ. તમે કપડા લેવા જતા હશો ને ત્યાં આ શબ્દ બહુ સાંભળવા મળે કે આ કોન્ટ્રાસ્ટ મેચિંગ છે. મતલબ કે આ સાવ વિરોધી કલર હોય. બરાબર, એક લાઇટ એક ડાર્ક, એક લાઇટ એક ડાર્ક, તો એ જે મેચિંગ થાય ને એ શું કહેવાય? કોન્ટ્રાસ્ટ મેચિંગ કહેવાય છે. તો કોન્ટ્રાસ્ટ નો મતલબ શું થાય? વિરોધાભાસ. હવે સાહેબ વિરોધાભાસ એટલે શું? તો કે ખરેખર જે ઘટના બનવી જોઈએ એના કરતા વિપરીત પરિસ્થિતિ હોય તો એ વિરોધાભાસ કહેવાય. એક્ઝામ્પલ આપું ગુજરાતીમાં એટલે વધારે આઈડિયા આવે કે હું તમને એમ કહું કે મોહનભાઈ એ વૃદ્ધ વ્યક્તિ છે. મોહનભાઈ ઇઝ અ ઓલ્ડ પર્સન. તો વૃદ્ધ વ્યક્તિ શું થાય? તો કે સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિ હોય અને ચાલવામાં તકલીફ પડે, પણ મોહનભાઈ દોડતા દેખાય તો વિરોધાભાસ થયો કે નહીં? વિપરીત પરિસ્થિતિ થઈ કે વૃદ્ધ વ્યક્તિ સામાન્ય રીતે ચાલી ન શકે પણ મોહનભાઈ તો દોડે છે, તો એને વિરોધાભાસ કહેવાય. સમજણ પડે છે કે મોહનભાઈ ઇઝ ઓલ્ડ, મોહનભાઈ વૃદ્ધ છે, બટ હી કેન રન ફાસ્ટ, પણ તે ઝડપથી દોડી શકે છે. તો એ કોન્ટ્રાસ્ટ રજૂ કરતું ફંક્શન થયું. રાઈટ, ચલો હવે સમજીએ આના કીવર્ડ. વિરોધાભાસ તમને સમજાઈ ગયું છે. હવે કીવર્ડ આના સમજીએ. તો કીવર્ડ ની અંદર છે એ ધો આવે છે, ઓલ ધો આવે છે. બરાબર, આનો મતલબ શું થાય? તેમ છતાં, અથવા તો છતાં પણ,
બટ એટલે તમને બધાને ખબર છે પણ, આનો મતલબ પણ તેમ છતાં અથવા છતાં પણ થાય. એ કે સાહેબ બધાના મતલબ એમ જ થાય. આ ભાઈ એક ફંક્શન ની અંદર પૂછાતા હોય તો કીવર્ડના મતલબ મોટા ભાગે છે એ સરખા થતા હોય, રાઈટ છે. પછી એક શબ્દ આમાં હાવેવર પણ યાદ રાખવાનો છે. હાવેવર ઘણી વાર પૂછાય છે, તો હાવેવર પછી શું આવે, તો કે હાવેવર પછી જે વિશેષણ આવે યાદ રાખવાનું. હાવેવર નો મતલબ પણ શું થાય, તેમ છતાં અથવા છતાં પણ, રાઈટ છે. એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. ચલો એક્ઝામ્પલ જોઈએ જ તે, બરાબર. કે ધો ઇટ ઇઝ રેનિંગ હેવીલી, ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. ધો ઇટ ઇઝ રેનિંગ હેવીલી, બરાબર. રેનિંગ હેવીલી એટલે ભારે વરસાદ વરસવું. ધો ઇટ ઇઝ રેનિંગ હેવીલી, અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ વરસી રહ્યો છે તો બાળકોએ પોતાની રમત બંધ કરી દેવી જોઈએ. પણ બાળકો પોતાની રમત શરૂ રાખે છે. શું કહે છે? ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. બાળકો બગીચામાં, પાર્કમાં રમી રહ્યા છે. તો વિરોધાભાસ છે. વધારે એક એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે આવું વાક્ય હોય કે મોહનભાઈ ઇઝ પુઅર. મોહનભાઈ કેવા છે? પુઅર છે, ગરીબ છે. ઓકે. બટ હી કેન રન ફાસ્ટ. બટ હી ઇઝ હેપી. પણ તે ખુશ છે. તો સામાન્ય રીતે ગરીબ વ્યક્તિ છે એ મોટા ભાગે ખુશ હોતા નથી, કારણ કે એને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. પણ મોહનભાઈ આ ગરીબ છે, તેમ છતાં એને કેવા દર્શાવ્યા છે? ખુશ દર્શાવ્યા છે. તો વિરોધાભાસ છે. ઓકે. હજી એક વાક્ય લઈએ કે અભય ઇઝ વીક ઇન મેથ્સ. અભય ઇઝ વીક ઇન મેથ્સ, બરાબર. અભય ગણિતમાં નબળો છે. yet he got much marks in it. મચ એટલે વધારે, બરાબર. મચ ને અહીંયા મોર શબ્દ આવશે. he got more marks in it, બરાબર. મોર એટલે વધારે. અભય ઇઝ વીક ઇન મેથ્સ. અભય ગણિતમાં નબળો છે. yet he got more marks in it. તેમ છતાં તેને ગણિતમાં વધારે માર્ક આવ્યા. તો નબળો વ્યક્તિ હોય તેનો વધારે માર્ક્સ નું આવે. અભય નબળો છે, તેમ છતાં એને વધારે માર્ક્સ આવ્યો, મતલબ કે વિરોધાભાસ થયો, રાઈટ છે. હજી એક વાક્ય લઈએ કે આ મોહનભાઈ નું જ પાછું લઈએ કે મોહનભાઈ is old, still he can run fast. મોહનભાઈ વૃદ્ધ છે, તેમ છતાં તે ઝડપથી દોડી શકે છે. શું થયું? વિરોધાભાસ થયો. હવે આમાંથી હાવેવર વાળું વાક્ય આવે તો હાવેવર પછી એક વસ્તુ યાદ રાખવાની, હાવેવર પછી તરત વિશેષણ આવવું જોઈએ. અને હાવેવર ક્યાં આવશે? તો કે વાક્યની શરૂઆતમાં આવે. તો આ જ વાક્ય હાવેવરથી બનાવીએ કે હાવ એવર ઓલ્ડ મોહનભાઈ ઇઝ. હાવેવર ઓલ્ડ, જો હાવેવર પછી તરત શું આવે છે? તો કે વિશેષણ આવે છે, બરાબર. એડજેક્ટિવ આવે છે. હાવેવર ઓલ્ડ મોહનભાઈ ઇઝ, he can run fast. મોહનભાઈ છે એ વૃદ્ધ છે, તેમ છતાં તે ઝડપથી દોડી શકે છે. ઓકે. તો કોન્ટ્રાસ્ટની અંદર શું યાદ રાખવાનું છે? ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ પણ આવશે, પણ એ 10માં આવશે. અત્યારે તમારે ધો, ઓલ્ધો યાદ રાખવાના છે. બટ, યેટ, સ્ટીલ, હાવેવર. રેડી? ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ, હાવેવર. એટલા યાદ રાખવાના છે. ઓકે. તો ખાસ કઈ રીતે વાક્ય આવે છે, વિરોધાભાસ કઈ રીતે દર્શાવવામાં આવે છે, તમને ખ્યાલ હશે, ખ્યાલ પડી ગયો હશે. ઓકે, રાઈટ છે. ફંક્શન ક્લિયર થયું બધાને? આ ફંક્શન ક્લિયર થયું બધાને? ચલો ફટાફટ કમેન્ટ આપી દો એટલે આગળ વધીએ. ફંક્શન ક્લિયર થયું બધાને? હાલો. ઓકે. ડન. ક્લિયર. ઓકે. એટલે ઓપ્શન ની અંદર કઈક તમને આ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ ની બદલે ઓલ્ટરનેટિવ ચોઇસ આવો ઓપ્શન દેખાય તો ત્યાં કે સાહેબ આ ફંક્શન તો આપણે ચાલુ જ નહીં, આ ચાલેલું જ છે. નામ બે છે, બરાબર. નામ બે છે, કામ તો એક જ છે. ઓકે. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, વિકલ્પોની વાત છે અથવા અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે. તો
વિકલ્પોની વાત હોય તો સ્વાભાવિક છે વિકલ્પ દર્શાવતા કંજંક્શન છે એની અંદર આવી શકે. 3 કંજંક્શન યાદ રાખવાના છે. એક છે આઈધર ઓર, નાઈધર નોર અને ખાલી ઓર. અર્થ જોઈએ. આઈધર ઓર એટલે શું થાય તો કે આ અથવા પેલું. ટૂંકમાં આનો મતલબ શું થાય તો કે બે માંથી એક એવો મતલબ થાય. રેડી. નાઈધર નોર એટલે શું થાય તો કે આ નહીં, પેલું પણ નહીં. હવે આ તમને ખબર પડી જાય આ કેવું વાક્ય દર્શાવે, નકાર વાક્ય દર્શાવે. બરાબર. આમાં કેવો મતલબ થાય બે માંથી એક પણ નહીં. નોટ ન આવે તેમ છતાં નાઈધર નોર વાળું વાક્ય છે એ નાઈધર નોર વાળું વાક્ય હંમેશા નકાર ભરે, કારણ કે એનો પોતાનો મતલબ જ એ કેવો થાય છે, નકાર થાય છે. રાઈટ. અને ઓર એટલે તમને બધાને ખબર છે અથવા. રેડી. તો 3 એક્ઝામ્પલ છે અહીંયા આપ્યા છે કે આઈ વિલ આઈધર બાય અ શર્ટ ઓર બાય અ ટી શર્ટ. શું કહે છે? આઈ વિલ આઈધર બાય અ શર્ટ ઓર બાય અ ટી શર્ટ, કે હું શર્ટ ખરીદીશ અથવા તો ટી શર્ટ ખરીદીશ. તો જો બે ઓપ્શન છે, શર્ટ અને ટી શર્ટ. બરાબર. તો આઈધર ઓર. આઈ વિલ આઈધર બાય અ શર્ટ, હું શર્ટ ખરીદીશ અથવા તો ટી શર્ટ ખરીદીશ. એટલે મતલબ શું થયો? બે માંથી એક, શર્ટ અથવા ટી શર્ટ બે માંથી એક ખરીદીશ એવો મતલબ થયો. રાઈટ છે. તો આઈધર ઓર. જેઠિયો વિલ ડ્રિંક નાઈધર ટી નોર કોફી. બરાબર. નાઈધર નોર નો મતલબ શું થાય તો કે આ નહીં અને પેલું પણ નહીં. જેઠિયો વિલ નાઈધર ડ્રિંક ટી નોર કોફી. બરાબર. જેઠાલાલ ની વાત છે. જેઠાલાલ છે એ ચા નહીં પીવે અને કોફી પણ નહીં પીવે. મતલબ કે બે માંથી એક પણ વસ્તુ એ પીશે નહીં. તો નાઈધર નોર એક પ્રકારે વિકલ્પો જ દર્શાવ્યા કહેવાય. ઓકે. દયા કેન સિંગ અ સોંગ ઓર પ્લે ગરબા. દયા છે ગીત ગાઈ શકે છે અથવા ગરબા રમી શકે છે. ઓકે. દયા છે ગીત ગાઈ શકે છે અથવા ગરબા રમી શકે છે. તો ઓર કીવર્ડ આવ્યો. 3 કીવર્ડ માત્ર ને માત્ર યાદ રાખવાના છે અલ્ટરનેટિવ ચોઇસ ની અંદર. આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. ઓકે. હું તમને એમ કહું કે પ્લીઝ રીડ ઓર રાઇટ સમથિંગ. મહેરબાની કરીને કંઈક લખો અથવા વાંચો. તો તમને છે એ બે વિકલ્પ આપ્યા, લખો તોય ભલે ને વાંચો તોય ભલે. ઓકે. આવું વાક્ય હોય કે અભય વિલ પ્લે આઈધર ક્રિકેટ ઓર કબડ્ડી. અભય ક્રિકેટ રમશે અથવા કબડ્ડી રમશે. તો ક્રિકેટ અથવા કબડ્ડી બે માંથી એકની વાત છે. વિકલ્પો દર્શાવ્યા છે. ઓકે. આસ્થા will neither buy. Asta will buy neither a mobile nor a laptop. આસ્થા છે એ મોબાઈલ નહીં ખરીદે, આસ્થા લેપટોપ નહીં ખરીદે. તો બે માંથી એક પણ વસ્તુ ખરીદશે નહીં. ઓકે. તો નાઈધર નોર નો પ્રયોગ થયો. ટૂંકમાં આઈધર ઓર અલ્ટરનેટિવ ચોઇસ ની અંદર 3 વસ્તુ યાદ રાખવાની છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારે છે એ વિકલ્પો આવે છે, એ વિકલ્પો ક્યાં આવે છે જોવાનું છે. જો ઓર પછી બે વિકલ્પો આવે, બરાબર, આઈધર પછી પહેલો વિકલ્પ આવે અને ઓર પછી બીજો વિકલ્પ આવે. સેમ વસ્તુ નાઈધર નોર ની અંદર નાઈધર પછી પહેલો વિકલ્પ આવે અને નોર પછી બીજો વિકલ્પ આવે. ઓકે. આવું ન બને કે આસ્થા વિલ બાય મોબાઈલ નાઈધર નોર અ લેપટોપ. સમજાય છે? બરાબર. તો ખાસ થોડીક વાક્ય રચનામાં ધ્યાન રાખવાની, કઈ રીતની વાક્ય રચના છે. અને કંજંક્શન જે લોકો ભણ્યા છે તો આ કંજંક્શન છે આપણે બહુ સારી રીતે ભણાવેલા છે. બરાબર. તો એ કંજંક્શન ની અંદર પણ તમને ખ્યાલ હશે. અને જે લોકો હજી કંજંક્શન નથી ભણ્યા
બરાબર. તો એ કન્જક્શનનો વિડીયો નથી જોયો તો એ ફટાફટ મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું વિડીયો જોઈ લેજો. અને આજે ધોરણ 10માં તમે જે ભણો છો એ બધા જ કન્જક્શન રિપીટ થાય છે, બરાબર, 10મા ધોરણની અંદર. તો ધોરણ 10માં જે યુટ્યુબમાં કન્જક્શનનો લેક્ચર છે તો એમાં પણ છે, એ તમે જોડાઈ જશો, બરાબર. ફાયદો થશે, કંઈક નવું જાણવા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ ફંક્શન, આસ્કિંગ અબાઉટ ક્વોલિટી. બરાબર, આસ્કિંગ અબાઉટ ક્વોલિટી. ક્વોલિટી ના આવે, અહીંયા ક્વોન્ટિટી આવે. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે શું થાય? તો ક્વોન્ટિટી નો મતલબ થાય જથ્થો. શું થાય? જથ્થો. બહુ સારી રીતે આપણે WH ક્વેશ્ચન ની અંદર સમજાવેલું કે જ્યારે કોઈ પણ વસ્તુને તમે તોલીને કે માપીને ધ્યાનમાં લ્યો છો, તો એ તોલીને કે માપીને ધ્યાનમાં લ્યો છો, એ વસ્તુ હંમેશા જથ્થો દર્શાવતી હોય છે. અને એ જથ્થો દર્શાવતી વસ્તુ છે, એના વિશે તમારે પ્રશ્ન પૂછવો હોય તો હંમેશા પ્રશ્ન છે એ કેનથી પૂછવામાં આવે? હાઉ મચ થી પૂછવામાં આવે. એટલે આમાં એ જ વસ્તુ યાદ રાખવાની છે. આસ્કિંગ, આસ્ક એટલે શું થાય? તો કે આસ્ક એટલે થાય પૂછવું. આસ્ક એટલે શું? ક્વોન્ટિટી વિશે જ્યારે તમને કઈ પ્રશ્ન થાય, જથ્થા વિશે પ્રશ્ન થાય તો એ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી થયું કહેવાય. અને જથ્થા વિશે પ્રશ્ન થાય તો આમાં કાંઈ યાદ નથી રાખવાનું. હાઉ મચ વાળું કેવું વાક્ય આવે? પ્રશ્નાર્થ વાક્ય આવે. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ. બરાબર, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ. બોટલમાં કેટલું પાણી છે? તો પાણી છે એ શું દર્શાવે? એને ગણીને ધ્યાનમાં લ્યો છો. બોટલની વાત નથી, બોટલમાં રહેલું પાણી છે એ પાણીની વાત છે. ઓકે, જો બોટલની વાત હોય કે તમે કેટલી બોટલ પાણી પીવો છો અથવા પાણી માટે કેટલી બોટલ લાવ્યા છો, તો એવા છે ક્વોન્ટિટી નો કહેવાય, તો આસ્કિંગ અબાઉટ નંબર થાય. હમણાં નેક્સ્ટ ફંક્શન આવશે. ઓકે, સંખ્યાની વાત હોય તો એ આસ્કિંગ અબાઉટ નંબર થાય. પણ એ એવી વસ્તુ હોય કે જેને તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ તો એ શું કહેવાય? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી કહેવાય છે. અને એમાં પ્રશ્ન કેનથી પૂછવામાં આવે? હાઉ મચ થી પૂછવામાં આવે. ઓકે, ચલો. અને આમાં પણ હજી ખબર ન પડે તો હાઉ મચ પછી જે નાઉન આપ્યું એ નાઉન ને જોવાનું. આ વોટર એ નાઉન છે તો એ નાઉન ને જોવાનું. નાઉન જોતા તમને ખબર પડી જાય કે આને જથ્થામાં દર્શાવાય કે ગણીને ધ્યાનમાં લેવાય. ઓકે, એટલે અહીંથી ખબર પડી જાય કે આમાં હાઉ મચ આવશે એટલે ક્વોન્ટિટી આવશે કે હાઉ મેની આવશે કે નંબર આવશે. ઓકે, એટલે એ પણ ક્લુ છે તમે મેળવીને, બરાબર, જવાબ છે આરામથી આપી શકો છો. રાઈટ છે. ચલો, એના પછીનું ફંક્શન આવ્યું ને, આસ્કિંગ અબાઉટ નંબર. આસ્કિંગ અબાઉટ નંબર. નંબર એટલે શું થાય? તો કે નંબર એટલે સંખ્યા. આસ્કિંગ અબાઉટ નંબર, સંખ્યા વિશે પ્રશ્ન પૂછવા માટે. હવે કઈ પણ વસ્તુ એવી છે કે જેને આપણે ગણીને ધ્યાનમાં લઈએ છીએ. ગણીને ધ્યાનમાં લેવાતી બાબતો અંગે પ્રશ્ન પૂછાય. ગણીને ધ્યાનમાં લેવાતી હોય એવી બાબતો અંગે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એ હંમેશા આસ્કિંગ અબાઉટ નંબર થાય. રેડી? તો જો આસ્કિંગ અબાઉટ નંબર હોય, ગણી શકાય એવી વસ્તુ માટે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય? તો કે હાઉ મેની વપરાય. રાઈટ છે. શું વપરાય? હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. તો હાઉ મેની પેજીસ કેન યુ રીડ ઇન અવર? બરાબર, તમે છે 1 કલાકમાં કેટલા પેજ વાંચી શકો છો? કેટલા? તો પેજને તમે શું કરી શકો? ગણી શકો. આ નાઉનને જોવાનું. મેં તમને હમણાં જ કીધું આ પેજના નાઉનને, બરાબર, હાઉ મેની પછી આપેલું નાઉન હોય, નાઉન જોવાનું. ખબર ન પડે તો નાઉન છે પેજ. પેજને તમે શું કરી શકો છો? ગણી શકો છો. 1 પેજ, 2 પેજ, 5 પેજ, 10 પેજ, 15 પેજ. ઓકે, તો એ પેજને ગણી શકાય. તો એના માટે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની વપરાય. અને હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું આવે? આસ્કિંગ અબાઉટ નંબર આવે. રાઈટ છે. ફરીવાર બંને ફંક્શનને કમ્પેર કરીને જોઈ લઈએ કે જ્યારે એ ગણી શકાય એવી વસ્તુ હોય તો એ આસ્કિંગ અબાઉટ નંબર થાય. એમાં શું યાદ રાખવાનું? હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય. હું એમ કહું કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ? ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો વિદ્યાર્થીને તમે ગણી શકો છો, એના માથા ગણી શકો. 1 2 3 4 5 બંદા છે કે સમજાય છે. પણ એ કઈ એવી બાબત હોય કે જેને ગણી ન શકાય. કે દાખલા તરીકે આવું હોય કે હાઉ મચ કોફી ડુ યુ ડ્રિંક ડેઈલી? તમે દરરોજ કેટલી કોફી પીવો છો? તો કોફીને ગણી ન શકાય. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, સમયગાળા અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય આ ફંક્શન.
બરાબર, ડ્યુરેશન એટલે સમયગાળો. સમયગાળો હોય તો એમાં સમયગાળાને પ્રશ્ન પૂછવા માટે, સમયગાળા અંગે પ્રશ્ન પૂછવા માટે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં જોઈ ગયા છે કે સમયગાળા અંગે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે હાવ લોંગ વાળો પ્રશ્ન આવે. તો આમાં એ સિમ્પલ યાદ રાખવાનું છે, હાવ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે એ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન દર્શાવે. ઓકે, જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે હાવ લોંગ કેન યુ સ્ટે વિધાઉટ ફૂડ. બરાબર, તમે કેટલો સમય ફૂડ ખોરાક વગર રહી શકો છો. હાવ લોંગ કેન યુ સ્ટે, તો હાવ લોંગ એટલે શું થાય, કેટલો સમય. હવે કેટલો સમય થયો એટલે એ શું થયું, તો કે સમયગાળા અંગે વાત થઈ ભાઈ. કેના અંગે વાત થઈ, સમયગાળા અંગે વાત થઈ, રાઈટ છે. બીજું, હાવ લોંગ ઇઝ ધીસ બોર્ડ. બરાબર, શું કે છે, હાવ લોંગ ઇઝ ધીસ બોર્ડ. હવે અહીંયા હાવ લોંગ એટલે પાછું બરાબર આ બોર્ડ કેટલું લાંબુ છે એવું નહીં. ઓકે, આ બોર્ડ કેટલા સમયનું છે, રેડી, તો સમયગાળા અંગે પ્રશ્ન છે. ઓકે, સમજ પડે છે. હજી એક્ઝામ્પલ એક આપી દો કે હાવ લોંગ ડુ યુ સ્ટડી ડેઈલી, કે દરરોજ તમે કેટલો સમય એ અભ્યાસ કરો છો. હાવ લોંગ ડુ યુ સ્ટડી ડેઈલી, દરરોજ તમે કેટલો સમય અભ્યાસ કરો છો. બરાબર, તો હાવ લોંગ એટલે કેટલો સમય. સમય અંગે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય, બરાબર, એટલે એ સમય અંગે પ્રશ્ન સમયની સમયગાળા અંગે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે ડ્યુરેશન કહેવાય. અને ડ્યુરેશન અંગે પ્રશ્ન પૂછવા માટે હંમેશા હાવ લોંગ નો પ્રયોગ થાય છે. એટલે હાવ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે મારા વાલા, એટલે આરામથી તમારે છે રિસ્પોન્સ ધ ફંક્શન હોય તોય ભલે, મેચ ધ ફંક્શન હોય તોય ભલે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય તોય ભલે, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન જવાબ છે એ લખવાનો છે. રેડી, મેચ ની અંદર આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, રિસ્પોન્સ માં એમાં હાવ લોંગ વાળું વાક્ય હોવાનું. ઓકે, ચલો. હા, આ બે ફંક્શન ખાસ ધ્યાનમાં રાખજો, માઇનોર છે. બરાબર, સાવ સિમ્પલ બાબતો છે. એ આખું ફંક્શન પલટાવી દેશે, એક માર્ક આપણો ખાઈ જશે. પણ આવું નહીં થવા દે. જોજો શું ડિફરન્સ છે આપણને ખબર પડવી જોઈએ. મેકિંગ રિક્વેસ્ટ, મેકિંગ રિક્વેસ્ટ એટલે શું થાય, વિનંતી કરવી. હવે વિનંતી કરવી એટલે શું આવે, વિનંતી દર્શાવે ને ભાઈ. તો આમાં છે બે જ લખ્યા છે, એક કેન વાળું વાક્ય, કેન વાળું પ્રશ્નાર્થ વાક્ય આવી શકે, અને કુડ વાળું વાક્ય આવી શકે, કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય આવી શકે. પ્લીઝ અને કાઇન્ડલી, આ બે શબ્દ હંમેશા એ રિક્વેસ્ટ દર્શાવે. આમાં પ્રશ્નાર્થ નો આવે પાછો. બરાબર, પ્લીઝ અને કાઇન્ડલી માં પ્રશ્નાર્થ નો આવે. ઓકે, એટલે ધ્યાન રાખજો. તો એ હંમેશા રિક્વેસ્ટ દર્શાવે. શું કીધું, જો could you give me your pen to write, તમે લખવા માટે તમારી પેન આપશો. બરાબર, તો એક પ્રકારે શું કર્યું કહેવાય, રિક્વેસ્ટ કરી કહેવાય. આવું વાક્ય હોય કે કેન આઈ ટેક યોર બાઇસિકલ, હું તમારી સાયકલ લઈ જઈ શકું. તો એક પ્રકારે શું કહેવાય, રિક્વેસ્ટ કરી કહેવાય. રાઈટ છે. તો કેન અને કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે હોય ત્યારે છે એ મેકિંગ રિક્વેસ્ટ આવશે. ઘણાને પ્રશ્ન હશે કે હે સાહેબ, આ કેન તો એબિલિટી ની અંદર પણ આવે ને. કેન છે, કેન શેમાં આવે, તો કે એબિલિટી ની અંદર પણ આવે, ક્ષમતા પણ દર્શાવે. પણ એમાં યાદ રાખજો, એબિલિટી હોય તો ત્યાં પ્રશ્ન નહીં હોય. આવું વાક્ય હોય, જો એ એબિલિટી વાળું પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, એટલે કમ્પેર કરી નાખીએ એટલે આઈડિયા આવી જાય કે આવું વાક્ય હોય કે આઈ કેન સિંગ ધીસ સોંગ, હું આ ગીત ગાઈ શકું છું. આઈ કેન સિંગ ધીસ સોંગ, હું આ ગીત ગાઈ શકું છું. તો એ મારી એબિલિટીથી, મારી ક્ષમતાથી, મારી આવડત થઈ ગીત ગાવા માટેની. તો આમાં કઈ રિક્વેસ્ટ નથી, આમાં કઈ પ્રશ્નાર્થ વાક્ય નથી. તો અહીંયા આ જે કેન વપરાણું છે એ કેન શા માટે વપરાણું, તો કે એબિલિટી દર્શાવવા માટે વપરાણું છે. રાઈટ છે, સમજાય છે. એટલે મેકિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ હોય તો કેન અથવા કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય, પ્લીઝ અને કાઇન્ડલી એ બે શબ્દ યાદ રાખવાના છે. જો પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધીસ રોડ, મહેરબાની કરીને આ રોડ ક્રોસ કરવા માટે, આ રોડ ઓળંગવા માટે મને મદદ કરો. તો મહેરબાની કરીને રિક્વેસ્ટ દર્શાવે છે. પ્લીઝ શબ્દ પોતે રિક્વેસ્ટ દર્શાવે છે. હવે આ સજેશન છે. સજેશન એટલે શું થાય, તો કે સૂચન. સૂચન અને સૂચનામાં બંનેમાં ફેર છે. ઓકે, હું તમને એમ કહું છું
કે યુ શુડ રીડ 3 hours a day. તમારે દિવસમાં 3 કલાક વાંચવું જોઈએ. તો એ સૂચન થઈ. પણ હું તમને એમ કહું છું ડોન્ટ કમ લેટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં મોડા ન આવતા. તો એ સૂચના થઈ. સૂચનાને શું કહેવાય? સૂચનાને કહેવાય ઇન્સ્ટ્રક્શન. સૂચનાને કહેવાય ઇન્સ્ટ્રક્શન. બરાબર. આ સજેશન ની વાત છે. તો સજેશન ની અંદર યાદ રાખવાનું શું આવશે? શુડ વાળું વાક્ય આવશે. શું આવશે? શુડ વાળું વાક્ય. શુડ નો મતલબ થાય જોઈએ. અને આ શુડ નો પોતાનો ઉપયોગ છે. બરાબર. મોડલ ઓફ માં શુડ છે હંમેશા સજેશન દર્શાવવા માટે જ વપરાય છે. આવું જો વાક્ય છે કે યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. તમારે તમારું હોમવર્ક નિયમિત રૂપે કરવું જોઈએ. તો શુડ નો પ્રયોગ થયો. હું એમ કહું કે યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ એડવાઇસ. તમારે તમારા માતા પિતાની સલાહ માનવી જોઈએ. તો શુડ નો પ્રયોગ થયો. શું કહેવાય? સૂચન કહેવાય, સજેશન કહેવાય. ઓકે. યુ શુડ વેક અપ અર્લી. તમારે વહેલા જાગવું જોઈએ. તો શું કહેવાય? સૂચન કહેવાય. રાઈટ છે? ઓકે. તો સજેશન ની અંદર શું યાદ રાખવાનું છે? તો શુડ આવશે વાક્યની અંદર. અને મેકિંગ રિક્વેસ્ટ ની અંદર કેન, કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય, પ્લીઝ અને કાઇન્ડલી. આ 4 કીવર્ડ યાદ રાખવાના છે. ઓકે. બંને ક્લિયર થયું. સાથે સાથે કેન છે એ કેન એબિલિટી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ની અંદર પ્રયોગ થયો હોય, એબિલિટી ની અંદર કેન નો ઉપયોગ થયો હોય, તો એ કેન કઈ રીતે વપરાય એ પણ આપણે જોઈ લીધું. એટલે એબિલિટીમાં પણ થોડી ઘણી એ ગતાગમ તમને પડી ગઈ છે. ઓકે. હજી આપણે એબિલિટી આવશે ત્યારે પાછા વધારે એક્ઝામ્પલ સાથે જોઈશું. ઓકે છે? ચલો આગળ વધીએ. રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. હવે આ ફંક્શનમાં ઘણા બધાને તકલીફ પડવાની છે. શું કામ ખબર છે? કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે પછીથી જોડાના છે, હમણાં તાજેતરમાં જોડાયા છે. તો એવા વિદ્યાર્થીઓને ખાસ તકલીફ પડી શકે. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું થાય? તો કે એ ઘટનાની માહિતી આપવી. ઇવેન્ટ એટલે ઘટના, પ્રસંગ છે. ઇવેન્ટ એટલે શું થાય? ઘટના અથવા પ્રસંગ. બરાબર. ઘટનાની માહિતી આપવી અથવા અહેવાલ પહોંચાડવો એવું પણ તમે કહી શકો. ઓકે. ઘટનાનો અહેવાલ રજૂ કરવો. ઓકે. હવે શું હોય તો કે રિપોર્ટિંગ થાય, તમે કોઈ પણ વ્યક્તિની વાત છે એ કોઈ ત્રીજાને જણાવો, તો એ છે ઇનડાયરેક્ટ સ્પીચ થયું. કેવી સ્પીચ થઈ? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે આમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે તમને ખબર પડવી જોઈએ. ઓકે. ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે બની ગયા છે એના આઈડિયા આવી ગયો છે. બરાબર. આપણે ચલાવી દીધું છે. ઓકે. એટલે જે ચેમ્પિયન બેચ ની અંદર છે એમાં ચલાવી દીધું છે. બરાબર. એટલે લગભગ એના લેક્ચર તમને અવેલેબલ થશે. એટલે જે વિદ્યાર્થીઓ નવા જોડાયા છે તો એ જે ગ્રામરના જે જૂના ટોપિક ચાલી ગયા છે એના સાથે સાથે જોતા જજો. અથવા તો એવું થાય છે, બરાબર, તો કંઈક ટેસ્ટ ને એવું હોય અને અમુક ટોપિક બાકી હોય તો એ લગભગ લાઈવ ની અંદર મોટા ભાગના ગ્રામરના ટોપિક્સ આપણે લઈ લીધા છે. તો એ ગ્રામરમાં જે લાઈવમાં ટોપિક્સ લીધા એમાંથી પણ તમને ટેસ્ટમાં એ હેલ્પફુલ થઈ શકે. એમાંથી પણ ટેસ્ટમાં તમે રિવાઇઝ કરી શકો. એમાંથી ટેસ્ટમાં તમે કેટલા કોન્સેપ્ટ છે યાદ રાખી શકો છો. ઓકે. તો એ ખાસ જોજો. રિપોર્ટિંગ ઇવેન્ટ ની અંદર શું હોય? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય હોય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર શું આવે? તો કે રિપોર્ટિંગ વર્બ આવે. બરાબર. ઓર્ડર્ડ આવે, આસ્ક્ડ આવે, ઇન્ક્વાયર્ડ ઓફ આવે, ટોલ્ડ આવે, એક્સક્લેમ ટુ આવે. તો આવા જ્યારે છે એ રિપોર્ટિંગ વર્બ વપરાય ને ત્યારે તમારે સમજી લેવાનું કે શું છે? ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. અને ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોય તો એને શું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. ઘણાને કહું છું હજી આ ફંક્શન નહીં સમજાણું હોય, નહીં સમજાય તો એ હજી તમે ટ્રાય ન કરતા, કારણ કે આને એમ નહીં સમજાય. કારણ કે આપણે કક્કો શીખવું હોય તો બરાબર, બારાક્ષરી શીખવી હોય તો કક્કો આવડવો જરૂરી છે. હવે કક્કો જ નથી આવડતો, ડાયરેક્ટ બારાક્ષરી શીખી શકાય નહીં. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો વિડીયો તમે જોશો, બરાબર, અથવા ટોપિક છે એ લાઈવ ની અંદર ભણાયો છે તો એ તમે જોઈ લેશો. 10મા ધોરણની અંદર પણ હમણાં છેલ્લા ચલાવેલો છે.
તો એ પણ તમે જોઈ શકો છો, એટલે તમને ખ્યાલ પડી જશે કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે શું, અને એના આધારે તમે બરાબર એ આ ફંક્શનને કરેક્ટ કરી શકો. બાકી અત્યારે આવું યાદ રાખી શકો રોડવા પૂરતું કે કામ ચલાવવા પૂરતું કે રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર છે એ શું આવે તો કે રિપોર્ટિંગ વર્બ આવે, ઇનડાયરેક્ટનું વાક્ય હોય એટલે એમાં રિપોર્ટિંગ વર્બ વપરાય. રિપોર્ટિંગ વર્બ એટલે કેવા શબ્દ આવે તો કે ઓર્ડર્ડ આવે, આસ્ક્ડ આવે, ટોલ્ડ આવે, બરાબર, પછી કમાન્ડેડ આવે, એક્સક્લેમ્ડ ટુ આવે, એક્સક્લેમ ટુ અથવા એક્સક્લેમ વિથ, આવા બધા રિપોર્ટિંગ વર્બ આવે. તો એ રિપોર્ટિંગ વર્બ છે એ જોઈને તમને આઈડિયા આવી જાય કે આ ફંક્શન છે એ કયું છે તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ છે. રાઘવ ઓર્ડર્ડ શ્યામ ટુ ટેલ હિમ ધ ટ્રુથ. રાઘવે એ શ્યામને ઓર્ડર કર્યો કે તું સાચું જણાવ. તો ઓર્ડર્ડ આ રિપોર્ટિંગ વર્બ છે. રેડી, એના પર ખબર પડી જાય. પંકજ આસ્ક્ડ મોહન ઇફ હી વોઝ ઓકે. પંકજે મોહનને પૂછ્યું કે તું બરાબર છો ને, તો પૂછ્યું આસ્ક્ડ રિપોર્ટિંગ વર્બ કહેવાય. રાઈટ, તો આ જે રિપોર્ટિંગ વર્બ છે, રિપોર્ટિંગ વર્બ આવે ત્યારે તમારે સમજી લેવાનું કે રિપોર્ટિંગ ઇવેન્ટ હોય, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો જ રિપોર્ટિંગ વર્બ આવે, અને ઇનડાયરેક્ટ સ્પીચનું જો વાક્ય હોય તો એને શું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. એટલે આ એકદમ ઇઝીલી તમે યાદ રાખી શકશો. પણ જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખબર નથી પડી અથવા કાર્ય ભણ્યા જ નથી તો એને ભેગું થશે નહીં. ઓકે, ચલો તો એ જોઈ લેવું. કમ્પેરિંગ થિંગ્સ, કમ્પેરિઝન દર્શાવે. કમ્પેરિઝન એટલે શું થાય તો કે કમ્પેરિઝન એટલે તમને ખબર છે તુલના, અથવા તુલનામાં ખબર ન પડે તો સરખામણી. બરાબર, તુલના અથવા સરખામણી. હું એમ કહું કે રોહન અભય કરતા વધારે હોશિયાર છે, તો એ બંને વચ્ચે હોશિયારીની શું થઈ કહેવાય? એ કમ્પેરિઝન થઈ કહેવાય, તુલના થઈ કહેવાય. બરાબર, એમઆઈ નો ફોન એપલના ફોન કરતા ખૂબ જ સસ્તો છે, તો ખૂબ જ સસ્તો છે, તો એ બંને ફોનની એ ભાવની બાબતે શું થઈ કહેવાય? કમ્પેરિઝન થઈ કહેવાય. ઓકે, તો એ કમ્પેરિઝન એટલે કમ્પેરિંગ થિંગ. કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન થશે એટલે સરખામણી થશે, એટલે કમ્પેરિંગ થિંગ નામનું ફંક્શન આવશે. ખાલી ઘણી બધી વાર કમ્પેરિઝન એવું પણ ફંક્શન આપ્યું હોય, શોવિંગ કમ્પેરિઝન, તો એ અલગ નથી, એ આ જ છે. શોવિંગ કમ્પેરિઝન એ અલગ નથી, એ આ જ છે. એક જ મિનિટ ફંક્શન ચલાવીને, બરાબર, એ તમારું ક્વેશ્ચન છે એ લઉં છું 2 મિનિટ. ચલો, હવે આમાં શું આવે તો કે તુલનાની કક્ષાઓ આવે. તમારે ડિગ્રીનો કોન્સેપ્ટ છે એ ભણવો પડે, બરાબર, અને નો ભણ્યા હોય તો હું સમજાવી દઈશું શોર્ટ એન્ડ સ્વીટ ની અંદર. ચલો અહીંયા ધ્યાન રાખજો. ડિગ્રી છે એ ડિગ્રી 3 પ્રકારની આવે. એક પોઝિટિવ ડિગ્રી આવે, એક આવે કમ્પેરેટિવ ડિગ્રી, અને ત્રીજી આવે સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. રાઈટ છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રી એટલે શું થાય ખબર? તો કે પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ એટલે શું થાય એ ખબર હોવી જોઈએ. એ કે હકારાત્મક તુલના. સાચી વાત છે, બરાબર. પોઝિટિવ ડિગ્રી એટલે હકારાત્મક તુલના થાય, અથવા છે બરાબર એ તમે એવી તુલના કહી શકો જેમાં કોઈ પણ બાબતે એ સરખા દર્શાવે. સરખા દર્શાવે એટલે શું કહેવાય તો કે સમાનતા કહેવાય. તો સમાનતા દર્શક તુલના કહેવાય. પોઝિટિવ ડિગ્રી એટલે શું થાય? સમાનતા દર્શક તુલના. હવે જો અહીંયા ધ્યાન રાખો, એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લ્યો કે આવું છે, આ બિલ્ડિંગ છે. ઓહો, તાકાત વાળું બિલ્ડિંગ બનાવ્યું સાહેબ, એ અને બી. ઓહ, હવે આમાં થોડું ઘણું માઇનોર ચેન્જ હશે, બરાબર, પણ તમારે ધારણ એવું જોઈ લેવાનું છે કે આ બંને હાઇટની બાબતે કેવા છે? સરખા છે. તો એમ કહું કે બિલ્ડિંગ એ બિલ્ડિંગ બી જેટલું જ ઊંચું છે, બરાબર. બિલ્ડિંગ એ બિલ્ડિંગ બી જેટલું જ ઊંચું છે. તો એક પ્રકારે બંનેની ઊંચાઈ બાબતે શું કરી કહેવાય? સરખામણી કરી કહેવાય. અને પોઝિટિવ ડિગ્રી હોય, બરાબર, સમાનતા દર્શક તુલના હોય તો એમાં એઝ વિશેષણ એઝ આવે. આ એડજેક્ટિવની સાઇન મેં કીધી છે, બરાબર, આ વિશેષણ છે. ઓકે, એઝ વિશેષણ એઝ આવે. જો અહીંયા લખ્યું એઝ, બરાબર. અને ઘણી બધી વાર શું હોય? એઝ લાઈક એવો પણ શબ્દ આપ્યો હોય તો એ પણ પોઝિટિવ ડિગ્રી છે. અને નકાર વાક્ય હોય, પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય હોય, બરાબર, તો એઝ છે, નોટ સો એઝ, બરાબર, આવું આવે. નોટ સો પછી વિશેષણ અને પછી એઝ આવે. અહીંયા અલગ છે, બરાબર, આવું ન આવે.
રાઈટ. પોઝિટિવ ડિગ્રી છે, એ પોઝિટિવ ડિગ્રીની અંદર આ 3 કીવર્ડ તમારે યાદ રાખવાના, બરાબર. સો અને એઝ. ઓકે, તો આ પોઝિટિવ ડિગ્રી થઈ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડે કે અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. અભય રોનક જેટલો જ હોશિયાર છે. તો હોશિયારીની બાબતે બંનેને એ સરખા દર્શાવ્યા છે. તો એ હોશિયાર એટલે શું થાય? તો કે વિશેષણ એના માટે શું આવે? ક્લેવર. તો અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. એઝ વચ્ચે શું આવ્યું? વિશેષણ. રાઈટ. તો આ પ્રમાણે પોઝિટિવ ડિગ્રીના 3 કીવર્ડ તમારે યાદ રાખવાના છે, બરાબર. પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્યમાં એઝ વિશેષણ એઝ આવે, નકારમાં નોટ સો વિશેષણ એઝ આવે. વાક્યમાં તમારે ડિટેલમાં કઈ ખબર ન પડે તોય વાંધો નહીં. અહીંયા તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે આ કીવર્ડ કઈ રીતે ઉપયોગમાં આવે છે. આનું નકાર વાક્ય બનાવવું તો મારે શું બનાવવું પડે કે અભય ઇઝ નોટ સો ક્લેવર એઝ રોનક. અભય છે એ રોનક જેટલો હોશિયાર નથી. અભય ઇઝ નોટ સો ક્લેવર એઝ રોનક, બરાબર. તો નોટ છે, અહીંયા નોટ છે એટલા માટે શું છે? સો મૂક્યું છે. તો સો વિશેષણ અને એઝ નો પ્રયોગ થાય, બરાબર. સમજણ પડે છે? તો એ પોઝિટિવ ડિગ્રી થઈ. બીજું કમ્પેરિટિવ. કમ્પેરિટિવ ની અંદર શું આવે? કમ્પેરિટિવમાં વિશેષણને ઈઆર લાગ્યો હોય એ પણ યાદ ન રહે તો ધેન યાદ રાખવાનું. જો કમ્પેરિટિવ ડિગ્રી એટલે શું થાય તો તમને સમજાવી દઉં. અધિકતા દર્શક તુલના કહેવાય. કમ્પેરિટિવ ડિગ્રીને શું કહેવાય? ગુજરાતીની અંદર અધિકતા દર્શક તુલના કહેવાય. કમ્પેરિટિવ ડિગ્રીને શું કહેવાય? અધિકતા દર્શક તુલના કહેવાય. હવે અધિકતા દર્શક તુલના માટે શું આવે? તો કે એકને છે કઈ બાબતે વધારે ચડિયાતો દર્શાવે. જો એ બિલ્ડિંગ છે બે બિલ્ડિંગ કરતા કેવી છે? વધારે ઊંચી છે. એ બિલ્ડિંગ એ બે બિલ્ડિંગ કરતા કેવી છે? વધારે ઊંચી છે. તો એ ઊંચાઈની બાબતે વધારે ચડિયાતી થઈ ને ભાઈ. ઓકે, તો એમાં શું યાદ રાખવાનું? તો કમ્પેરિટિવમાં એ વિશેષણ છે, એ વિશેષણને ઈઆર પ્રત્યે લાગ્યો હોય અને વાક્યમાં ધ્યાન આપ્યું હોય, અથવા ઘણા વિશેષણ એવા છે કે જેમાં ઈઆર ન લાગે, તેમાં મોર શબ્દ હોય, મોર પછી વિશેષણ હોય, પછી ધ્યાન હોય, રાઈટ. અને ત્રીજી ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે શું થાય? તો કે શ્રેષ્ઠતા દર્શક તુલના. કંઈ પણ બાબતે સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવે. ઓકે, તો જો અહીંયા એ બિલ્ડિંગ છે એ બી સી ડી કરતા સૌથી ઊંચી છે, એટલે આપણે એમ કહેવું પડે કે એ સૌથી ઊંચી બિલ્ડિંગ છે. 4 બિલ્ડિંગમાં એ છે સૌથી ઊંચી બિલ્ડિંગ છે. તો એ શ્રેષ્ઠતા દર્શક તુલનાથી ઊંચાઈની બાબતે શું છે? શ્રેષ્ઠ છે. ઊંચાઈની બાબતે શ્રેષ્ઠ છે. તો આમાં શું યાદ રાખવાનું? તો આમાં વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે. વિશેષણ પેલા ધ આર્ટિકલ હોય અને ઈએસટી પ્રત્યે લાગે, અને વિશેષણ પેલા ધ આર્ટિકલ હોય, વિશેષણને ઈએસટી નો આગળ ધ મોસ્ટ પછી વિશેષણ રહેલું હોય. રેડી? આટલી વસ્તુ યાદ રહે તો આ ડિગ્રીનો કોન્સેપ્ટ છે અહીંયા મેં સમજાવ્યો છે, બરાબર. શોર્ટ એન્ડ સ્વીટ ની અંદર આટલી વસ્તુ ડિગ્રીમાં સમજાવી જોઈએ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ કે હી ઇઝ એઝ ટોલ એઝ માય બ્રધર. એ મારા ભાઈ જેટલો જ ઊંચો છે. મતલબ કે એ વ્યક્તિ અને મારો ભાઈ એ બંને ઊંચાઈની બાબતે કેવા છે? ઇક્વલ્સ, સમાન છે. તો જો એઝ વિશેષણ એઝ ટોલ એટલે ઊંચું. ઓકે, રાઘવ ઇઝ પ્લેઇંગ લાઈક વિરાટ કોહલી. રાઘવ છે એ વિરાટ કોહલીની જેમ. આ લાઈક શબ્દ યાદ રાખવાનો. ઘણી વાર સીધું વાક્ય પૂછી લે. લાઈક નો મતલબ શું થાય? ની જેમ. રાઘવ ઇઝ પ્લેઇંગ લાઈક વિરાટ કોહલી, બરાબર. રાઘવ વિરાટ કોહલીની જેમ રમે છે. તો રાઘવની સીધી સરખામણી કોની થાય? કોની સાથે થઈ? વિરાટ કોહલી સાથે. ઓકે, તો રાઘવ ઇઝ પ્લેઇંગ લાઈક વિરાટ કોહલી. રાઘવ છે વિરાટ કોહલીની જેમ રમે છે. વી આર ટોલર ધેન ચાઇનીઝ પીપલ. આપણે ચાઇનીઝ લોકો કરતા છે ઊંચા છીએ. તો ટોલ ને જો શું શબ્દ લાગેલો? ખરેખર વિશેષણ છે ટોલ. એ ટોલ ને કયો પ્રત્યે લાગેલો છે? ઈઆર પ્રત્યે લાગેલો છે, બરાબર. વી આર ટોલર ધેન ચાઇનીઝ પીપલ. આપણે ચાઇનીઝ લોકો કરતા ઊંચા છીએ. તો ઊંચાઈની બાબતે આપણને ચાઇનીઝ કરતા અધિક દર્શાવ્યા, અધિક ચડિયાતા દર્શાવ્યા, રાઈટ. તો એ અધિકતા દર્શક તુલના કહેવાય, એટલે કે કમ્પેરિટિવ ડિગ્રી કહેવાય. અમિતાભ બચ્ચન ઇઝ ધ ટોલેસ્ટ એક્ટર.
તો ટોલ છે ટોલ. ટોલને કયો પ્રત્યય લાગ્યો છે? EST. જો અમિતાભ બચ્ચન ઇઝ ધ ટોલેસ્ટ એક્ટર. અમિતાભ બચ્ચન સૌથી ઊંચો અભિનેતા છે. મતલબ શું થાય કે અમિતાભ બચ્ચન જેટલું એ ઊંચું કોઈ નથી. ઓકે, તો ટોલેસ્ટ, તો ટોલને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.